બધા અંદર બાજુ દરવાજો જુદી ટમેટી છે અહીંયા ટમાટી બી લાગે ચેરી ટમેટી કહેવાય. જો આ બાજુ જતા રહો બધા ટમાટા તો ચેરી ટામેટા એટલે આટલી સાઈઝ રહે ચેરી જેટલી. હા ચેરી બરાબર. હું બોલ આ તમે જે કાકડી લાવ્યા છો ને વિક જ્વાળ એ કંપનીની અદુનમ વેરાયટી છે. અદુનમ બરાબર. 7 થી 8 મહિનાનો પાક છે અને 30 લગાવ્યો છે એટલે 9મા મહિનાના છેલ્લા દિવસે બરાબર. એટલે આ જે ચાલશે 10મો 11મો 12મો ને પેલો 4 મહિના ના છોડ આના બી ના રોપાય. ટામેટા બી ના આવે. એ આવે પણ બી રોપાય નહીં. ટામેટા બોજી ના આવે. જરૂર બનાવવું જ પડે બરાબર. આમાં જો તમે જોઈ શકો છો તો સિંગલ સ્ટેમ એક જ ડાળી ચાલવા દીધી છે. બાકી બધી કાપી નાખી. જેટલી બી તમને દેખાય છે દેખાય છે કાપેલી ડાળી આવી નહીં કે ઉડાડી નહીં. આ હવે મોટી થઈ ગઈ છે એટલે અહીંથી બ્લેડ લઈને આવશે એટલે કાપી નાખશે બરાબર. મેન સ્ટેમ જ ચાલવા દેવાનો. એની ઉપર જેટલા ફ્રૂટ લાગશે એટલા જ આપણે લેવાના. બાકી સાઈડમાં જો તમે એને કાપવાનું ભૂલી ગયા તો આ એટલો બધો વધે છે ને કે તમે કશું મેનેજ જ નહીં કરી શકો બરાબર. એટલે સાઈડમાં જેટલી બી ડાળો નીકળે આવી નાની મોટી એ બધી કાપી નાખવાની આવે બરાબર. એ કાપી નાખવાની છે. પણ કહેવાનો મતલબ વેલો કઈ રીતે ચડાવવાનો છે અને કઈ ડાળ કાપવાની છે એ તમારા લેબરને ટ્રેન કરવા પડશે. તમને જ નહીં આવડતો હોય તો તમે લેબરને કઈ રીતે કહી શકો. હું એમ કહું કે આ 2 ડાળો છે ઉપર તમારી સામે એમાંથી કઈ ડાળ કાપવાની તમને તો ખબર હોવી જોઈએ બરાબર. એટલે તમે લેબરને સમજાવી શકો કે ભાઈ એમાંથી મેન જે ડાળી છે કઈ છે અને સાઈડની જે નીકળી છે કઈ છે એ આપણને ખબર હોવી જોઈએ બરાબર. અને એને કાપે રાખવાનું અને આ વેલાના જ્યારે હાઈટ ત્યાં સુધી પહોંચી જાય એટલે પછી એને નમાઈ દેવાનું. જો આ બાજુ નમાયેલી છે પેલી તમારી બાજુની લાઈન છે પેલી બાજુ નમાયેલી બરાબર. એટલે એ વેલો 20 થી 25 ફૂટ સુધી જાય. અત્યારે આ વેલો 16 ત્યાં બરાબર ત્યાંથી અહીંયા સુધી પહોંચે. એ ત્યાં પહોંચશે એટલે ફરી એને ખોલી એમાં દોરી છે 10 મીટર એ દોરી ઢીલી કરીને એક ક્લિપ ત્યાં લઈ જવાનું એટલે આમ ચાલી શકે બરાબર. જ્યાં સુધીના ફળ આપણે લઈ લીધા હોય ત્યાં સુધીના પાના એના કાપી નાખો બરાબર. એ જૂના પાના જેટલા રાખશો તમે છોડ ઉપર એટલું ખાવાનું વધારે ખાશે ને ઉત્પાદન ઓછું આવશે. એટલે જૂની જે વસ્તુ છે છોડ ઉપર એ આપણે કાપી નાખો. પિરામ કરી શકાય પણ એમાં કટિંગ બહુ અલાઉ નહીં. બહુ નહીં કાપી શકો નહીંતર પછી હાવ જતું રહે. ટામેટામાં ચાલે બરાબર. પણ નીચે ખીરા કાકડીને તમને એવું લાગતું હોય કે નીચેના 2 ફૂટના હવે 5 ફૂટની થઈ ગઈ નીચેના 2 ફૂટના કશું પીળા થઈ ગયા પાના રોગ જીવાતવાળા થઈ જશે તો તમારે કાપી દેવાના. પછી જેટલા રાખશો એ પડ્યા રહેશે પણ રોગ જીવાત વધારશે ને વધારે ખાવાનું બરાબર. એટલે એ કાપી રાખવાનું પણ માપના બધું એકદમથી તમે કાપી નાખશો તો પછી છોડ સુકાઈ શકે બરાબર. એટલે આ રીતે જો આમાં બહુ રોગ જીવાત પણ નહીં આવતો અને આ પાક પણ બહુ સારામાં સારો છે. તરત એક જ કિલો ચાલે. આ પાકને તમારે ક્યાં વેચવું એ પહેલાં નક્કી કરવું. આ એપીએમસીમાં બજારમાં અત્યારે પહેલાં ટામેટા 20-25 રૂપિયા જાય છે. અમે આના અહીંથી 100 રૂપિયા કિલો વેચીએ. આ જ ટામેટા તમે માર્કેટમાં લેવા જાઓ એટલે 200-250 રૂપિયા કિલો તમને મળશે. લોકલમાં તો મળશે જ નહીં પણ સ્ટાર બજારમાં રિલાયન્સ મોલમાં એવામાં મળે પણ એ અમે જે ભાવ વેચીએ છીએ એનાથી ડબલ કરીને પાછા આવે બરાબર. એટલે સારામાં સારો પાક છે અને એને આપણે સારી રીતે ખેતી કરી શકીએ. એ ઉતારવાનું છે. અરે વળી કલા કરીશ નાના ટમાટા
જોવા જવું પડે એ બહુ અઘરું કામ છે અમારા માટે બહુ અઘરું છે આપણું પોતાનું પ્રાઇવેટ હોય તો કેમ? બેસ્ટ ઓપ્શન આપણો જે છે એ ખીરા કાકડી. ખીરા કાકડી છે કલર કેપ્સિકમ બી તમે કરી શકો કેપ્સિકમ આવે ને શિમલા મિર્ચ એ પણ તમે કરી શકો શિમલા મિર્ચ તો તમે કલર નહીં કરો ને લીલી કરો તો પણ ચાલશે પણ નેટ હાઉસ બનાવ્યો છે તો પછી કલર જ કરાય લીલી તો બહાર જ થાય છે બરાબર એટલે કલર જ કરાય ભાવ સારો મળે. બહુ સારું જ્યાં સુધી ઉતારી લીધા છે, ત્યાં સુધીના પાના ને બધું કાપી નાખ્યું બરાબર એટલે જૂનું જે પાના છે આપણે એને ઉગાડી દઈએ અને એ કેવું જાડા થઈ જાય પાના જૂના પાના જાડા થઈ જાય પીળા થઈ જાય એટલે એ આપણને કશું ઉત્પાદનમાં